મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ગુજરાતના 5 નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ છે। જગદીશ પંચાલ, અમિત ઠાકર, અમિત શાહને સોંપાઈ છે જવાબદારી। પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ઋષિકેશ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી। અમરાવતી, મુંબઈ, નાસિક વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે। વલસાડના સાંસદ ધવલ પટેલને પણ જવાબદારી સોંપાઈ। આગામી સપ્તાહથી ગુજરાતના નેતાઓ મહારાષ્ટ્રમાં ધામા નાખશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એ પહેલા જ હવે ભાજપ છે એ તૈયારી શરૂ કરી દીધી છે અને 5 એવા નેતાઓ કે જેમને મોટી જવાબદારી સોંપવામાં આવી। જી બિલકુલ, મહારાષ્ટ્રની ચૂંટણી એ ભાજપ માટે ખૂબ જ મહત્વની છે, કેમ કે લોકસભાની ચૂંટણી બાદની જે પહેલી કોઈ રાજ્યની ચૂંટણી આવી રહી છે તો તે મહારાષ્ટ્રની ચૂંટણી છે। ખૂબ મોટું રાજ્ય અને ત્યાં જે પ્રકારે શિવસેનાની વાત કરવામાં આવે કે જે પ્રમાણે બીજેપી વર્સિસ શિવસેનાનો એક આખો જે માહોલ છે, ઇન્ડિયા ગઠબંધન છે, તો આ તમામ બાબતોની વચ્ચે મહારાષ્ટ્રની અંદર ફરી અને જે રીતે વર્તમાન સમયની અંદર પણ તડજોડની સરકાર છે તે બની હતી। ગઈ વખતે પણ બાજી હતી તે ભાજપ મારવામાં નિષ્ફળ રહ્યું હતું અને ત્યારબાદ તડજોડથી સરકાર છે તે બનાવવામાં આવી હતી। ત્યારે અત્યારથી ભાજપ દ્વારા જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ દ્વારા વર્ચ્યુઅલ મીટિંગ હતી તે તમામ રાજ્યો સાથે કરવામાં આવી હતી અને તેમાંથી વાત કરવામાં આવે તો ગુજરાત સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેની સાથે જ તમિલનાડુ, કર્ણાટક આ જે રાજ્યો છે કે જે મહારાષ્ટ્રની આસપાસ બોર્ડરના રાજ્યો છે ત્યાંથી ભાજપના જે નેતાગીરી છે, ભાજપનું જે નેતૃત્વ છે તેમને અલગ અલગ વિધાનસભાઓની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। અત્યારની જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતની અંદરથી સરકારના મંત્રીઓની વાત કરવામાં આવે તો સરકારના 2 મંત્રીઓ જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। તે જ રીતે જો સંગઠનની વાત કરવામાં આવે તો સંગઠનમાંથી પૂર્વ જે વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજા કે જે સરકારના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, તેની સાથે જ અમદાવાદમાંથી અમિત શાહ, અમિત ઠાકર આ બંને જે ધારાસભ્યો છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। તેની સાથે જ વલસાડના જે સાંસદ છે ધવલ પટેલ તેમને પણ જવાબદારી છે તે સોંપાઈ છે। એટલે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 જેટલા નેતાઓની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। મંત્રીઓની વાત કરવામાં આવે તો વિધાનસભા સત્ર બાદ તે મહારાષ્ટ્રમાં એક્ટિવ થશે, જ્યારે સાંસદો અને ધારાસભ્યો છે તે લગભગ આગામી સપ્તાહ મહારાષ્ટ્રમાં જે પણ વિસ્તાર સોંપવામાં આવે છે, અત્યાર સુધીમાં જે લોકસભાની વાત આવી રહી છે તેની અંદર અમરાવતી છે, નાસિક છે, મુંબઈ છે, આ લોકસભાની અંદર આવતી જે વિધાનસભા અંદાજે 50 જેટલી જે વિધાનસભા છે તેની જે જવાબદારી છે તે ગુજરાત યુનિટને સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં અને લઈને હવે ભાજપે તૈયારી શરૂ કરી છે અને આગામી સપ્તાહથી જ ગુજરાતના નેતાઓ છે એ મહારાષ્ટ્રમાં ધામા નાખશે અને ગુજરાત સિવાય અન્ય જે રાજ્યના નેતાઓ છે એમને પણ જવાબદારી સોંપાઈ છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે।